રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલની ધોરાજીમાં પધરામણી. આગામી તારીખ 21/1/2024ને રોજ અમરેલી ગામ ખાતે સર્વ સમાજના લાભાર્થે નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલ નામ ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવા ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલ ધોરાજી ખાતે બાઇક રેલી અને સભાને સંબોધન કરી હતી. શ્રી લેવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટના પટાંગણમાં ખોડલધામ કાવડ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ઉપસ્થિત મેદનીને સંબોધતા જણાવ્યું હતું કે ખોડલધામ ટ્રસ્ટ હંમેશા માટે લોકોના આરોગ્યની સુખાકારી માટે ચિંતિત હોય છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલમાં દરેક સમાજના લોકોને કોઈપણ જાતના ભેદભાવ વગર કેન્સરની સારવાર મળી રહે તે માટે ભૂમિદાન સંકલ્પબદ્ધ કરવા માટેની નેમ લેવામાં આવી છે. ત્યારે ધોરાજી ખાતે લોકોમાં પણ ખૂબ જ સારું સહકાર મળ્યું છે અને વધુમાં જણાવ્યું હતું કે અયોધ્યામાં ખાતે નિર્માણ પામેલ રામ મંદિર જે હિન્દુઓની આસ્થાનું પ્રતીક છે, જેમાં પણ જે હિન્દુઓ જોડાય એ એક આસ્થાની વાત છે. રિપોર્ટર નયનભાઈ રાવરાણી. હર્ષનો વિષય છે. આજે અમે બધા મહિલાઓ બાઇક લઈને સરદાર ચોકે ભેગા થયા છીએ. નરેશભાઈ વધારે તેનું સ્વાગત કરવા માટે અમે બધી મહિલાઓ ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. આવો આનંદ અમને ક્યારેય નથી આવ્યો જે આજે મહિલા રેલી બાઇક લીધો આવે છે. આવી રેલી હજી અમે ક્યારેય જોઈ નથી અને ક્યારે પણ કાઢી નથી. નરેશભાઈ પટેલ અમારા ધોરાજી ગામમાં આવે છે, એનું સ્વાગત કરવા માટે અમે બધી મહિલાઓએ બાઇક રેલી કાઢીને તેનું સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ. ખોડલધામના અનેક પ્રકલ્પોના ભાગરૂપે આરોગ્ય ધામનું નિર્માણના ભૂમિપૂજન નિમિત્તે 21/1/2024ના રોજ ભૂમિપૂજન થવાનું હોય તો આખા ધોરાજી તાલુકાને રૂબરૂ આવી ખોડલધામની ટીમ અહીંયા આમંત્રણ દેવા આવી છે. ત્યારે ધોરાજી તાલુકાના સર્વ સમાજ અને લેવા પટેલ સમાજને આ તકે આમંત્રણ પાઠવું છું અને ખાસ વિનંતી કરું છું કે આ એક ઐતિહાસિક ક્ષણ જે બનવાનો છે એના સૌ સાક્ષી બને એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું. સાથે સાથે આજે જે માહોલ ધોરાજીની અંદર લેવા પટેલ સમાજનો મને જોવા મળ્યો છે એમાં ખાસ કરીને મહેનત કરી છે ભાઈ અમારા અરવિંદભાઈ વોરાએ, ભાઈ વરુણે અને ભાઈ લલિતભાઈ વસોયા. તો જે માહોલ આમ તો રેલી સ્વરૂપે ઘણી રેલીઓ મેં જોઈ છે, પણ પ્રથમ રેલી મહિલા રેલી મેં પ્રથમ જોઈ છે ને ત્યારે આખી ટીમને મારા લાખ અભિનંદન આપું છું. સાથે સાથે જયેશભાઈ પણ સાથે છે, ધારાસભ્ય શ્રી જેતપુર, એનો પણ આભાર માનું છું. અને ખાસ કરીને ખોડલધામ ચોક અને ખોડલધામ કાર્યાલયનું આજે ઓપનિંગ થયું છે એ પણ ખૂબ બિરદાવવા લાયક છે. ત્યારે પણ આ બધાને ખૂબ ખૂબ વંદન સાથે અભિનંદન પાઠવું. જય મા. હાલ જે રામ મંદિર બની રહ્યું છે એ બાબતે શું કહેશો તમે? રામ મંદિર બની રહ્યું છે એક ઐતિહાસિક ઘડી દેશ માટે થવા જઈ રહી છે, ત્યારે એના પણ રામ પ્રતિષ્ઠા નિમિત્તે સર્વ દેશવાસીઓને મારા અભિનંદન પાઠવું. હાલ જે ચૂંટણી આવશે એમાં શું કહેશો સાહેબ?